સમગ્ર રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો હતો। આજે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર પ્રાથમિક શાળામાં પ્રથમ દિવસે પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયત પ્રમુખ કરસનભાઈ પરમાર તથા કનુભાઈ તથા દીપુભાઈ તથા લોર ગામના સરપંચ અશોકભાઈ તથા સીઆરસી કનુભાઈ સોલંકી, લોર ગામના તમામ સમાજના આગેવાનો, પત્રકાર મિત્રો, લોર પ્રાથમિક શાળાનો સ્ટાફ તથા આંગણવાડીના બહેનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ વિતરણ તથા વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। બાલવાટિકા અને ધોરણ 1માં 30 બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો। રિપોર્ટર મુકેશ ડાભી, સિટી ગોલ્ડન ન્યૂઝ, જાફરાબાદ, અમરેલી। નામ આપનો હોદો? મારું નામ કે સોલંકી છે, સીઆરસી કોર્ડિનેટર ટીમ બી। આજરોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી નિમિત્તે લોર પ્રાથમિક શાળાની મુલાકાત લીધી। ધોરણ 1ની અંદર 1 વિદ્યાર્થી તેમજ બાલવાટિકાની અંદર ટોટલ 29 વિદ્યાર્થીઓ આજે પ્રવેશ આપવામાં આવ્યા। સાથે સાથે આજના રૂટ પ્રમાણે સૌપ્રથમ ખાટી માણસા, ત્યાર પછી લોર અને આના પછી આગળનું ગામ ખાચરિયાની મુલાકાત લેવાની છે। મારી સાથે આજના કાર્યક્રમની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ કરસનભાઈ પરમાર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાંતિભાઈ, તેમજ સાથે દીપુભાઈ, ગામના સરપંચશ્રી, શાળાના આચાર્યશ્રી, સમગ્ર આ કાર્યક્રમનું સુંદર આયોજન કરેલું છે, તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। આ પછી જેટલો કાર્યક્રમ, શું કાર્યક્રમ હતો આજ? શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ। બરાબર, આ ઇનામ વિતરણ કેવું કહે આ બાબત? જે વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ નિયમિત આવે છે તેમજ વાર્ષિક પરીક્ષા, સત્રાંત પરીક્ષા, ટેટની પરીક્ષાની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવેલા છે, તમામ વિદ્યાર્થીઓનું શાળા વતી સન્માન કરવામાં આવે।